ડોક્ટર પ્રવીણ તોગડિયા એટલે કે હિન્દુવાદી નેતા નરેન્દ્ર મોદીની ઈચ્છા એવી છે, કટ્ટર હિન્દુત્વ એક રહેંગે તો નેક રહેંગે. અમારે હવે આરએસએસ ની જરૂર નથી. નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ડોક્ટર પ્રવીણ તોગડિયા એટલે કે હિન્દુવાદી નેતા નરેન્દ્ર મોદી અને આરએસએસ એક જમાનામાં ખૂબ અંગત મિત્રો હતા આરએસએસના નેતાઓ સાથે. મને યાદ છે કે 1980ના દાયકામાં અને 1990ના દાયકામાં નરેન્દ્રભાઈ મોદી અને ડોક્ટર પ્રવીણ તોગડિયાની જોડી જય વિરુની જોડી ગણાતી હતી. ત્યાર પછી મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા એના થોડા મહિનાઓ સુધી ડોક્ટર તોગડિયા અને નરેન્દ્રભાઈ વચ્ચેના સંબંધો બહુ સારા રહ્યા. એકાએક કંઈક એવું થયું કે 2003ના વર્ષની અંત ભાગથી ડોક્ટર તોગડિયા અને નરેન્દ્રભાઈ વચ્ચેના સંબંધો વણસી ગયા અને છેલ્લે ત્યાં સુધી વાત આવી કે ડોક્ટર પ્રવીણ તોગડિયાએ વિશ્વ હિન્દુ પરિષદ છોડીને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સ્થાપના કરવી પડી. આજે પણ ડોક્ટર તોગડિયા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ છે. આ નરેન્દ્ર મોદી, તોગડિયા અને આરએસએસના નેતાઓ આઈડિયોલોજીકલી એક સરખે સાથે હોવા છતાં પોલિટિકલી ખૂબ મોટા તડ પડી ગઈ હતી એમની વચ્ચે. હવે એક મોટા સમાચાર છે જે આવ્યા છે કે પ્રવીણ તોગડિયા અને નરેન્દ્ર મોદી એટલે કે ભાજપ અને આરએસએસ સાથે ફરીથી પાછા પહેલા જેવા સંબંધ થઈ ગયા છે. અને આ એક ડાયરેક્ટ ફ્રોમ ધ હોર્સિસમાં હું તમને કહું છું, મેં જાણ્યું છે. આ બાબતે આજે આપણી સાથે જોડાયા છે ઘણા દિવસો પછી જાણીતા પત્રકાર જગદીશ મહેતા. જગદીશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી નમસ્કાર સર. જગદીશભાઈ, આજે જે સમાચાર થોડા દિવસ પહેલા મને મળ્યા હતા કે ડોક્ટર પ્રવીણ તોગડિયા, નરેન્દ્ર મોદી એટલે કે ભાજપ અને આરએસએસ એક સાથે મળીને કામ કરશે એ નક્કી થઈ ગયું છે અને ઘીના ઠામમાં ઘી પડી રહ્યું છે આપણે જો કહીએ તો. આ બાબત પોલિટિકલી તમારું શું માનવું છે? પોલિટિકલીમાં આના રિએક્શન શું છે? જો આ હવે પછીની જે ચૂંટણી થવાની છે લોકસભાની, જેમાં નરેન્દ્ર મોદીની ઈચ્છા એવી છે વન નેશન વન ઇલેક્શન એ તરફ જે જવાની પ્રયાણ કરી રહ્યા છે એનો પાયો મજબૂત કરવાની વાત છે. હવે પછીની જે ચૂંટણી લડાવવાની છે વિક્રમ સર, એ ચૂંટણીનો એજન્ડા એક માત્ર હશે કટ્ટર હિન્દુત્વ. એને એ લોકો રાષ્ટ્ર નેશન ફર્સ્ટ એનો અંચળો ઓઢાડશે અને એમાં ખોટું પણ નથી. અમેરિકાના ટ્રમ્પ પણ ભાઈ અમેરિકામાં અત્યારે એ પણ નેશન ફર્સ્ટની પ્રક્રિયામાં ચાલે છે. બાંગ્લાદેશમાં નવી સરકાર આવી છે, એને પણ તમે જુઓ, જેને આપણે જન્મ આપ્યો છે, આપણા થકી જેનો ઉદય થયો છે, તેમ છતાં અત્યારે એ લોકો નેશન ફર્સ્ટના નામે આપણી ઉપર બધો જુલ્મો સિતમ કરી રહ્યા છે. પાકિસ્તાન તો આપણે જાણીએ છીએ, વિશ્વના તમામ તથાકથિત થી માંડીને ઓરિજિનલ જેટલા લોકો વિકસિત રાષ્ટ્રો છે એ બધાની એક માત્ર પોલિસી રહી છે કે નેશન ફર્સ્ટ, એટલે કે જેનું ગુજરાતીમાં નરેન્દ્ર મોદી કીધું એક રહેંગે તો નેક રહેંગે, સેફ રહેંગે. એટલે હવે પ્રવીણ તોગડિયા, નરેન્દ્ર મોદી, આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ વગેરે વગેરેમાં જે સમાધાની વલણો ચાલી રહ્યા છે એનું ગુજરાતી એ છે કે દેશભરની જનતામાં કટ્ટર હિન્દુત્વ પ્રત્યે જે સહાનુભૂતિ પ્રગટી રહી છે એનું ભારતીય જનતા પાર્ટીએ આંકલન કરી લીધું છે કે મોંઘવારી, બેરોજગારી, અસલામતી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ બધી બાબતો તો પરંપરાગત છે, એને સુધારી શકાય છે, બાકી બધું કરી શકાય છે, પણ ક્યારે? તમે સત્તાના કેન્દ્રમાં હો ત્યારે. અત્યારે 2024ની ચૂંટણીમાં સર એક બહુ મોટો સેટબેક આવ્યો. એને જો ન આવ્યો હોત તો વિક્રમ સર આપણે અત્યારે ડિબેટના મુદ્દા અલગ હોત અને કઈક ચિત્ર પણ અલગ હોત આપની જાણ ખાતર હિન્દુસ્તાનનું. અને જે એક બ્લુ પ્રિન્ટ તૈયાર થયેલી છે એ બ્લુ પ્રિન્ટ ઉપરનું કામ એ આ સેટબેકને કારણે રહી ગયું છે. હવે એને ફંડામેન્ટલી એટલે કે હવે પાયાથી એવું કામ કરવા માંગે છે આ લોકો કે જેથી કરીને ક્યારેય પસ્તાવાનો વારો આવે નહીં. એટલે હમણાં હવે જે સમાધાન થઈ રહ્યું છે તે એનો બેઝ એક માત્ર એ છે
કે કટ્ટર હિન્દુત્વના પ્રહરી એની અમિટ છાપ લોકો ઉપર પ્રવીણભાઈ તોગડિયાની છે, હતી, છે અને રહેશે. કારણ કે એને ક્યારેય સમજોતા કર્યા નથી, એને ક્યારેય લચીલાપન અપનાવ્યું નથી. હા, એને એવું ક્યારેય નથી કીધું કે બધા જ મુસલમાન આપણા વિરોધી છે અથવા દેશદ્રોહી છે, પણ એને એમ કીધું કે જે કોઈ લોકો દેશદ્રોહી છે, જેને ભારત માતા પ્રત્યે માન નથી, જેને હિન્દુસ્તાનનું ખાવું છતાં ખોદવું છે અથવા એની થાળીમાં થૂકવું છે, એના પ્રત્યે રહેમ રાખવાનો કોઈ અર્થ નથી. આવું ઈ સીધે સીધું શબ્દ ચોર્યા વગર બિલકુલ કહી રહ્યા છે. જ્યારે કે નરેન્દ્ર મોદી બંધારણીય હોદ્દા ઉપર હોવાને કારણે સબકા સાથ સબકા વિકાસ એવું લચીલાપન અપનાવે છે. પરંતુ હમણાં આપણે જે ચૂંટણી જોઈ લોકસભાની અને જે પેટા ચૂંટણી પણ જોઈ ઉત્તર પ્રદેશ સહિતની, મહારાષ્ટ્ર વગેરેની, તો પેલા જે સેટબેક આવ્યો આપણે 24માં, એ 24માં સેટબેક આવ્યાનું કારણ હતું થાપ ખાઈ ગયા હતા. નરેન્દ્ર મોદીથી માંડીને એના તથાકથિત રણનીતિકારોને એમ હતું કે આપણે વિશ્વભરમાં ડંકો વગાડી દીધો એટલે આપણે તો લગભગ જીતેલા જ પડ્યા અને વિપક્ષમાં કાંઈ છે નહીં. બલકે વિપક્ષના લોકોએ શું કર્યું હતું કે એને જાતિગત જનગણના કરી અને આપણી એટલે કે હિન્દુઓમાં પણ જે કેટલી કોમ છે અલગ અલગ, ધારો કે અમે બ્રાહ્મણ છે તો બ્રાહ્મણમાં પણ 30-32 અલગ અલગ કોમ હોય છે, છારિયા ઉનેવાળ, બાજિયા ઉનેવાળ, નાગર ઉનેવાળ, આ બધા પ્રકારના. એવી રીતના કોમ વચ્ચે એને તિરાડ પાડવા માટે જાતિગત જનગણનાનું એવું એક બ્રહ્માસ્ત્ર છોડ્યું કે આપણું અખંડ જેને કહી શકાય એવું હિન્દુત્વ પણ ક્ષીણ થઈ ગયું. અને ભારતીય જનતા પાર્ટી એટલે કે નરેન્દ્ર મોદી, જેને 400 કે પારની વાત કરતા 240 અટકી ગયા, એ પછીથી આખું ગમ્મર વલોણું બદલાઈ ચૂક્યું છે. હવે તમે જુઓ, મેં ને તમે પણ કલ્પના ન કરી હોય એ હદે નરેન્દ્ર મોદીથી માંડીને યોગી આદિત્યનાથ સુધી અને બાકીના બધા લોકો પણ કટ્ટર હિન્દુત્વ વિશે એવું બોલી રહ્યા છે કે હું ને તમે સામાન્ય રીતે કલ્પી શકીએ નહીં. આપણે એમ માનતા હોઈએ કે જે બંધારણીય હોદ્દા ઉપર છે કમસે કમ લાજ કાઢીને વાત કરશે સસરા સાથે, પણ હવે એ લાજનો ઘૂમટો કાઢતા નથી અને જે છે તે બ્લો બાય બ્લો કહી રહ્યા છે અને એની સારી ઇફેક્ટ પડી છે. ઉત્તર પ્રદેશની પેટા ચૂંટણી લોકસભાની જોઈ આપણે, એના રિઝલ્ટો જોયા, બિલકુલ જે બટેંગે તો કટેંગે આ જે સૂત્ર હતું એ અત્યારે ભારતીય જનતા પાર્ટીનો બીજ મંત્ર બની ગયું છે. એટલે જે પ્રવીણભાઈ તોગડિયા સાથેની તથાકથિત સમજોતા કયો તો સમજોતા, બેઠક કયો તો બેઠક, એ જે થઈ છે એની પાછળનું કારણ આ છે ભવિષ્યની રણનીતિનું. જી વિક્રમભાઈ. જી જગદીશભાઈ, આપણે લોકસભાની ચૂંટણીમાં જે પરિણામો આવ્યા અને એમાં થોડો ભાજપને સેટબેક થયો, એની પાછળ એક કારણ એવું મનાતું હતું કે આરએસએસ નિષ્ક્રિય થઈ ગયું હતું. આનું કારણ એ હતું કે ભાજપના કેટલાક નેતાઓ અને નડ્ડાએ પણ જે સ્ટેટમેન્ટ આપ્યા હતા કે ભાઈ આરએસએસ ની હવે જરૂર નથી રહી, એટલે મંદુક થયું હતું આરએસએસ અને ભાજપ વચ્ચે. ત્યાર પછી મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણીમાં આરએસએસ ખૂબ સક્રિય રહ્યું અને એના પરિણામો પણ જોવા મળ્યા. એટલે ભાજપને અને આરએસએસ ને એક થયા વગર ચાલે એમ નથી, આરએસએસ વગર ભાજપને ચાલે એમ નથી અને ભાજપ વગર આરએસએસ ને ચાલે એમ નથી. હવે પ્રવીણ તોગડિયા થર્ડ ફેક્ટર તરીકે, આઈડિયોલોજીકલી તો બધાના બહુ કે જાજો ફેર નથી ત્રણેય વચ્ચે, પરંતુ પ્રવીણભાઈ આટલા વર્ષો સુધી એટલે કે લગભગ 20 વર્ષ સુધી વિમુખ રહ્યા નરેન્દ્ર મોદીથી અને સંઘથી, એ એમની વચ્ચે પાછું સમાધાન થઈ ગયું છે. એમાં હું માનું છું કે પ્રવીણ તોગડિયાને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તો એમની ચાલુ રાખવાનું સૂચના છે કે એમની રીતે ચાલુ રાખે. એ વિશ્વ હિન્દુ પરિષદ કે સંઘમાં ફરીથી જોડાવાના નથી, પણ ત્રણે પેરેલલ કામ કરશે. તો આમાં રાજકીય રીતે કોણ વધુ શક્તિશાળી બન્યું? આને કારણે ભાજપને ફાયદો થયો, સંઘને ફાયદો થયો કે તોગડિયાજીને વધારે ફાયદો? ના, હવે જે ફાયદો થવાનો છે તે તોગડિયાજીને ઇન્ડિવિજ્યુઅલી કેસમાં કહું તો થવાનો. કારણ કે એને જે અત્યારે વનવાસ, રાજકીય વનવાસ જે થોડોક ભોગવો, એ વનવાસમાં એવો તપોભૂમિ તરીકે બહાર આવ્યા, તપસ્વી તરીકે. કારણ કે તમે જુઓ, જ્યારે તમે જેમ પેલા શરૂઆતમાં કીધું તેમ નરેન્દ્ર મોદી અને તોગડિયાની બધા તો ચડ્ડી ભાઈઓ કહેવાય, રાઈટ? પણ ચડ્ડી ભાઈઓમાં શું થયું હતું, જ્યારે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સૌથી પહેલી વખત સરકાર આવી ત્યારે હવે આમાં લોકોનો થોડોક વાંક છે. જે લાભાર્થીઓ, લોકો એટલે નિર્દોષ નહીં, લાભાર્થીઓ, એને એમ ખબર પડે કે નરેન્દ્ર મોદી સુધી પહોંચવું હોય અથવા સરકારી કોઈ કામ કરવું હોય તો આપણે વાયા
ભાઈ તોગડિયા થ્રુ જઈએ તો સરળ પડે એમ છે. એટલે તોગડિયા એ સત્તાનું બીજું કેન્દ્ર બન્યા હતા જે તે સમયે. અને જેટલી પેરેલલ તમે ગવર્મેન્ટના કોઈ મિનિસ્ટર કે કેબિનેટ મિનિસ્ટરની જેટલી હાક અને ધાક વાગતી હતી એટલી જ એ સમયમાં તોગડિયાની પણ વાગતી હતી. અને એનું ઇન્ફ્લુઅન્સ, એ લોકોની જે ઇન્ટરફિયર વાતો થાય એમાં એનું ગોચપરણો આપણી ભાષામાં અને સામાન્ય ભાષામાં દખલગીરી, એ બધું થતું હતું. એને કારણે શું, નરેન્દ્ર મોદીનો એક સ્વભાવ છે, હમ જહાં ખડે રહેતે લાઈન વહીં સે શુरू હોની ચાહીએ, બસ. અને બીજું કોઈ નહીં, હું જ બધું. વચ્ચે તમે જે હમણાં કીધું આરએસએસ ના જે રૂસણા હતા, એ રૂસણા શેના હતા? જેપી નડ્ડા થી માંડીને બધાએ એમ કીધું કે ભારતીય જનતા પાર્ટી હવે એવી પાર્ટી બની ગઈ છે, વિશ્વની સૌથી મોટી લાર્જેસ્ટ પાર્ટી, સદસ્યતા ક્રમ ધરાવતી બની ગઈ છે, કે અમારે હવે આરએસએસ ની જરૂર નથી. હવે વાસ્તવમાં એ કેવા કરવા ગયા હતા કંસાર ને થઈ ગઈ થૂલી. ઈ એમ કહેવા માંગતા હતા કે જ્યારે પાંખ આવી જાય ત્યારે પંખીને ઉડવા માટે પણ એના માવતરની જરૂર નથી પડતી. મારા ને તમારા પગમાં આપણા બાપુજીના જોડા પડી જાય પછી આપણે એનો સહારાની જરૂર નથી પડતી, આપણે આત્મનિર્ભર બની ગયા કહેવાય. એમ કેવા જતા હતા કે હવે ભારતીય જનતા પાર્ટીને હવે આ લોકોની છત્રછાયા, ઇન ધ સેન્સ અમે બિલકુલ એના ઉપર નિર્ભર નહીં એવું નહીં, અમે પણ કઈક કાઠું કાઢ્યું છે એવું કેવા ગયા હતા. પણ મેં કીધું તેમ કરવા ગયા કંસાર, થઈ ગઈ થૂલી. એનો રોંગ મેસેજ ગયો કે ભાજપને અહમ આવી ગયું અને હવે એ આરએસએસ ને એના પાયા જે છે એને સમજવા માંડ્યા કે આમાં કઈ દમ નથી. તો તમારી આપણે જાણીએ છીએ કે ભાઈ શિખરની ટોચ ઉપર પહોંચવું હોય તો તમે તળેટીની અવગણના કરી શકો નહીં. એટલે આરએસએસ ને જરાક વાંકું લાગ્યું. વાંકું લાગવાનું કારણ હતું, નરેન્દ્ર મોદીએ 2024 ની ચૂંટણીમાં જે કેમ્પેનનું મેઇન સૂત્ર બનાવ્યું હતું, ये मोदी की गारंटी है, न एनडीए की, न भाजपा की, कि न राष्ट्रवादी नेताओं, એ કાંઈ નહીં, મોદી की गारंटी है. આ એક વાક્ય જે છે એ ચૂમી ગયું આરએસએસ વાળાને કે ભાઈ આ આઈડિયોલોજીકલી અમે તમને સપોર્ટ કરી રહ્યા છીએ, એને કારણે તમે લોકો અત્યારે સત્તા સ્થાને જુઓ, પણ કેવળ મોદી કી ગેરંટી અને મોદી જ બધું છે, આરએસએસ એ નહીં, હિન્દુ સંગઠનો નહીં, પ્રવીણ તોગડિયા નહીં, એ બધું જ નહીં. અને અમે એટલે એ લોકોએ થોડાક રૂસણા થઈ ગયા હતા. એમાં વળી ભાઈ મેં કીધું તેમ જેપી નડ્ડા ત્યાં બોલાઈ ગયું અને પછીથી રિઝલ્ટ શું આવ્યું આપણે જાણીએ છીએ. હાલાકી ઉત્તર પ્રદેશમાં ઓછી બેઠકો આવવા પાછળનું એક કારણ આ નતું, અનેકો કારણમાંનું એક કારણ હતું. અનેકો કારણ એવા હતા કે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથે જેને જેને ટિકિટ આપવા ફાળવણી કરી હતી એને અમિત શાહે કેન્સલ કરાવીને પોતાના માણસો ઉભા રાખ્યા. હવે એ જે રાખ્યા એનો ધબોય નમાહા થઈ ગયું, એટલે બહુ જ પીછેહટ થઈ. આ વાત પણ આરએસએસ ના હેડક્વાર્ટર સુધી પહોંચી. એટલે ભાગવત થી માંડીને, મોહન ભાગવત થી માંડીને આરએસએસ ના વડાઓ એ ઉત્તર પ્રદેશમાં ગયા, એને બધું પૃથ્થકરણ કર્યું અને આખું ખોળી કાઢ્યું કે ક્યાં શું કાચું કપાઈ ગયું. એમાં ખ્યાલ આવી ગયો કે અમિત શાહની થોડીક વધારે પડતી દખલગીરીને કારણે ઉત્તર પ્રદેશનું રિઝલ્ટ આખું પલટાઈ ગયું છે. અને તેમ છતાં પછી છૂટ આપવામાં આવી યોગી આદિત્યનાથને, કારણ કે એક સમય એવો તો ભારતમાં તમે વિના સર્વે કર્યા વગર પણ તમે ગમે તેને પૂછો કે વોટ નેક્સ્ટ, અગર પીએમ નરેન્દ્ર મોદી પછી તમે ભારતનું ભવિષ્ય કોના હાથમાં ઉજ્જવળ અને સુરક્ષિત જોઈ રહ્યા છો, તો એ નામ હતું યોગી આદિત્યનાથ. હવે અમિત શાહ અત્યારે સેકન્ડ મેન ગણાય છે. તો એને એમ થયું હોય, આના પાછળ હું હવે જે બોલું એના પ્રમાણ ન હોય, પણ એ આંકલન છે. અમિત શાહને એમ થાય કે જયારે હું સેકન્ડ મેન છું તો મારું નામ બોલાવવું જોઈએ. હાલાકી અમિત શાહે પણ કઈ જેવી તેવી ઉપલબ્ધિ નથી પ્રાપ્ત કરી. 370 ની કલમ નાબૂદ કરવાથી માંડીને જે કઈ એના કાર્યકાળમાં થયું છે એ પણ સલામને યોગ્ય છે, એમાં કોઈ સંશય નથી. પણ ઓવરઓલ તમે જે જુઓ, દેશભરમાં કોઈને પૂછો કે નરેન્દ્ર મોદી પછી કોણ ને શું હોઈ શકે, તો બધાના મગજમાં એક જ ખ્યાલ હતો અને એ છે ભગવાધારી યોગી આદિત્યનાથ. એટલે અમિત શાહે થોડો ગોચપરણો કર્યો અને એને કારણે ઉત્તર પ્રદેશમાં ઘણું સહન કરવું પડ્યું. પછી શું થયું, આ રિઝલ્ટ આવી ગયું, 240 અટકી ગયા, ખેર ભાંગી તૂટી પણ સરકાર બની ગઈ. પણ એ સરકાર જે છે એ બરાબર નથી, સ્થિર નથી અને જે શક્તિશાળી હોવી જોઈએ એવી નથી. એટલે આખે આખું જે ભારતને નવ ભારત, ન્યૂ ભારત જે બનાવવું છે મહાસત્તાને લાયક, એની આખી જે બ્લુ પ્રિન્ટ તૈયાર થયેલી છે એ બ્લુ પ્રિન્ટને અત્યારે અભેરાય ઉપર મૂકી દેવી પડી અને તમારે ચંદ્રાબાબુ નાયડુ થી નીતિશબાબુના ટેકે સરકાર બનાવવી પડી, જે ક્યારેય પણ એ સ્થાયી રૂપે નથી.
એ ગમે ત્યારે ખળભળવાનું લખી રાખો, ગમે ત્યારે. અત્યારે તો નીતિશ બાબુનું હાલી જ રહ્યું છે. જયારે તમે હું અત્યારે ચર્ચા કરીએ છીએ, નીતિશ બાબુ વળી પાછા ઇન્ડી એલાયન્સની સાથે જઈ શકે એવી સંભાવના છે. એ કેટલા નારાજગી બતાવી રહ્યા છે, કેટલું વાકાતરા હું બોલી રહ્યા છે. એટલે નીતિશ બાબુનું તો હચું શરૂ થઈ ગયું છે. ચંદ્રાબાબુનું પણ નેઠું નથી. કારણ શું છે? ચંદ્રાબાબુના વોટર્સમાં સૌથી વધુ વોટર્સ અગર કોઈ હોય તો એ વિધર્મી છે, યા તો મુસ્લિમ કોમ્યુનિટીઝ છે. અને ચંદ્રાબાબુનો એના પ્રત્યેનો ઢોળાવ વધારે પડતો છે. જેમ કે એને ઇમામોથી માંડીને મસ્જિદોના જેટલા પણ રખેવાળિયા છે બધાના પગાર વગેરે કર્યા, મસ્જિદો માટે જમીન આપવાની વાત કરી અને લોન વગેરે આપવાની વાત કરી. એ ક્યારેય ભારતીય જનતા પાર્ટીના કટ્ટર હાર્ડકોર હિન્દુત્વને વરેલા લોકોને પોસાય એમ નથી. એટલે હવે જે નવું પરિમાણ શરૂ થયું કે હાલો, ખેર મોદીને પણ એની ભૂલ સમજાઈ ગઈ કે મોદી કી ગેરંટી વાળી વાત કરી જરાક બરાબર નથી. એની જગ્યાએ એનડીએ કી કે ભાજપ કી બોલવાની જરૂર હતી. એટલે એ બધું હવે સમજાય તો ચૂક્યું છે. હવે શું થાય છે કે આ લોકો એમ માને છે કે આપણે હવે અડધે પડધે પહોંચી ગયા, એટલે હવે પાછા હટવું કોઈ મતલબ નથી. તો આ સિંહની સવારી છે, તો આપણને જ સમાજ ફાડી ખાશે. હવે તો પૂરું કરે છૂટકો. એટલે પ્રવીણ તોગડિયાને અંજળી છાંટીને પાછા જીવત કરવામાં આવ્યા. કારણ કે એ વ્યક્તિ, હા, એના હિન્દુત્વ વિશે પાછું કોઈને સંશય નથી. નરેન્દ્ર મોદીના વિકાસ વિશે કોઈને સંશય નથી. પ્રવીણ તોગડિયાના હિન્દુત્વ વિશે સંશય નથી. આરએસએસ ના સંગઠન શક્તિ વિશે કોઈને સંગઠન નથી. અને હિન્દુસ્તાનની પ્રજા છે એને સનાતન ધર્મ પ્રત્યેની લાગણી પ્રત્યે કોઈને સંશય નથી. આ બધું ભેળ થાય એમ હોય, ખટ્ટા મીઠા મિક્સ બને તો સરસ ભેળ થઈ કેમ છે. અને તો 2000 હવે પછીની જે ચૂંટણી છે 25, 26, 27, 28, 29, 2029 ની ચૂંટણી, એટલે 29 લખી રાખો. આપને હું ખાલી એક અમથો બ્રેકિંગ ન્યૂઝ આપું. બ્રેકિંગ ન્યૂઝ તો ન કહેવાય, પણ એક સ્કૂપ આપું છું. શીર્ષમાં શીર્ષ નેતૃત્વ કહી શકાય એવા લોકો પાસેથી, ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ પાસેથી મળેલા સંકેતો મુજબ આપને કહું છું કે સંભવ છે કે જ્યારે એક એટમોસ્ફિયર તૈયાર થઈ જશે કટ્ટર હિન્દુત્વને લગતું. કટ્ટર હિન્દુત્વનો અર્થ મુસ્લિમ વિરોધી નથી. જે દેશભક્ત લોકો છે એ બધા જ હિન્દુ છે માનવામાં આવશે. એનું કાસ્ટ ગમે તે હોય, કોમ ગમે તે હોય, પણ હિન્દુ એટલે કે હિન્દુસ્તાનની વિરુદ્ધનું કોઈ પણ હશે તો હવે લાજ કઢાશે નહીં, ખુલ્લે આમ બોલાશે. આપની જાણ ખાતર હું ને તમે અત્યારે જોઈ જ રહ્યા છીએ કેટલી મસ્જિદોને તોડી જ નાખવામાં આવી છે. એ આપણે બધા જાણીએ છીએ કે ભાઈ તમે લોકોએ ગેરકાનૂની રીતે કબજો જમાવ્યો. અગાઉ આવું નહોતું થતું. અગાઉ તો આવું કરવું હોય તો બહુ બધું કાર્યક્રમ કરવા પડતા હોય છે. પણ હવે એ સ્થિતિ નથી થતી. કારણ કે હવે લાજ કાઢવાનો સમય વયો ગયો. લોકો પાસે બિલકુલ એક ઓપ્શન નથી. એ તમને તમારું ક્લિયર સ્ટેન્ડ માગે છે. હવે હિન્દુસ્તાન ભરમાં એક વાત નક્કી થઈ ગઈ કે જો દેશને પ્રેમ કરશે એ જ લોકો અહીંયા રહેશે. એટલે હવે આ બધાનો મિલાપ થયો છે. મેં પ્રવીણ તોગડિયા સહિતનાનો, અને પ્રવીણ તોગડિયાનો મિલાપ થવું એટલે હિન્દુ વાહિનીઓ જેટલું પણ હિન્દુત્વને લગતા કટ્ટર હિન્દુ સંગઠનો છે એ બધા પણ ભારતીય જનતા પાર્ટીના સપોર્ટમાં આવશે. આરએસએસ ની આ ગૂંથણી ભરે છે અને એ ગૂંથણી ભરીને 2029 પહેલા હું તમને આપને કહેતો ને કે હું સ્કૂપ આપવા માંગુ છું. એ સ્કૂપ એ છે, સંભવ છે કે 2029 સુધી રાહ નહીં જોવાય. હું આપને કહું છું કે લોકસભાની મિડ ટર્મ પોલ કોઈ પણ ક્ષણે આવી શકે તેમ છે. એ હજી વર્ષ છે, 2 વર્ષ જશે. શું કામ? એક માહોલ ક્રિએટ કરવામાં આવી રહ્યો છે. અને તમે એ વાત સાથે એગ્રી થશો કે રામ ભદ્રાચાર્ય, શંકરાચાર્યજી, રામ ભદ્રાચાર્યના તમે છેલ્લા કેટલાક સમયના સ્ટેટમેન્ટ જોશો તો આપણને લાગે કે અત્યાર સુધીના એના ઇતિહાસમાં ને એની કેરિયરમાં આપણે ન સાંભળ્યા હોય તેવા વિધાનો તેઓ બિલકુલ કરવા માંડ્યા છે. બાબા રામદેવ થી માંડી અને બાગેશ્વર દાદા સુધીના બધા જ લોકો જે કમસે કમ જેના લાખો કરોડો ફોલોઅર્સ છે એ લોકો પાસેથી અપેક્ષા ન હોય એવું કટ્ટર હિન્દુત્વની વાતો હવે મંડી છે થવા. બધા ગિરિરાજસિંહ જેવા થઈ ગયા છે, કેન્દ્રીય મંત્રી જેવા. તો ઈ શું છે? એ માહોલ ક્રિએટ કરવાની વાત છે. અને જો એ પકડાઈ ગયું, રાધર પકડાઈ રહ્યું જ છે, પણ બિલકુલ પકડાઈ જશે જે દિવસે, તો આપણે તમે ને હું જાણીએ છીએ વરસાદ વરસવાનો હોય ને ત્યારે આભમાં એકદમ સન્નાટો છવાઈ જતો હોય છે. પાંદડા પણ હલતા નથી હોતા અને ગરમાટો એટલો બધો થાય તમને કે તમને મૂંઝારો થઈ જાય. અને પછી જ એક ધારો વરસાદ વરસે, જેને હેલી કહેવાય, જે 7-8 દિવસ સુધી એક ધારી વરસે નોન સ્ટોપ.
આવો માહોલ જયારે ક્રિએટ થઈ જશે, જેમ કે અત્યારે કુંભનું ચાલી રહ્યું છે, તમે જુઓ આ ભૂતકાળમાં કુંભના મેળા તો થતા હતા, પણ આટલા મોટા પાયે આટલું સરકારી તામધામથી સવલતોથી માંડીને એનું માર્કેટિંગ એ પેલા થતું નહોતું. હજી ભગવાન રામનો 1 વર્ષનું પ્રાગટ્ય પર્વના 1 વર્ષ પૂરું થાય છે, એનો ઉત્સવ પણ જે થવાનો છે એ પણ ન ભૂતો ન ભવિષ્ય, એ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા જેવો થવાનો છે. અને એ ઉપરાંત જેટલા પણ આપણા ધાર્મિક સ્થાનો છે, જેના કરોડો લોકો એને માને છે, દેશ દેશાવરમાં રહેનારા, એ બધાના જીર્ણોદ્ધારથી માંડીને એના ઉત્સવો પ્રત્યે સરકાર જે છે બિલકુલ એમાં એગ્રી થશે ને ઇન્વોલ્વ થશે. અને એક માહોલ એવો પેદા થશે કે આપણે સનાતન સંસ્કૃતિનો જ જય જયકાર કરવાનો છે. આવો જયારે માહોલ પકડાઈ જશે સાહેબ, તે દિવસે તમે લખી રાખજો, મિડ ટર્મ પોલની પણ એનાઉન્સમેન્ટ થઈ શકે છે. જી સર. જગદીશભાઈ, એક છેલ્લો પ્રશ્ન. થોડા દિવસો પહેલા આરએસએસ ના વડા મોહન ભાગવતે એક એવું નિવેદન કર્યું હતું જે ખૂબ વાયરલ પણ થયું કે ભાઈ હિન્દુ મંદિર બાંધવાથી કે કોઈ હિન્દુ નેતા નથી થઈ જતું, બરાબર. અને એમણે બીજી વાત પણ ઉમેરી હતી કે આ મંદિર મસ્જિદ હવે વિવાદ બંધ થવા જોઈએ. ત્યારે કેટલાક રાજકીય નિરીક્ષકોએ એનું એવું એનાલિસિસ કર્યું કે ભાગવતજી અને નરેન્દ્ર મોદી વચ્ચે તડ પડી છે, કે બંને વચ્ચે કોઈ તાલમેલ નથી, અને આ જે ભાગવતજીનું નિવેદન છે એ નરેન્દ્રભાઈને ટોણો માર્યો છે, એ પ્રકારનું નિવેદન છે. પણ અંદરના કેટલાક વ્યક્તિઓ ભાજપ અને આરએસએસ ને જાણનારા કહે છે કે બંને એક જ છે, અને નરેન્દ્ર મોદી એમની તમે જે કહ્યું તો એ રીતે કે એક પદ પર બેઠા છે, એટલે ખુલ્લેઆમ એ હિન્દુત્વની વાત ન કરી શકે, આંતરરાષ્ટ્રીય લેવલના બધા સંબંધો પણ એમને જોવાના હોય. તો આ બાબતે મોહન ભાગવતના જે નિવેદન છે એ બાબતે આપ શું માનો છો? વિક્રમભાઈ, આ સોની કજિયો છે. બધા એકના એક છે. તમામ નદી ભલે ગમે તેવી ઉફાનમાં વહેતી હોય, આડા અવળા ઝૂંપડા ઝાડી ડાખણા વૃક્ષ બધાને ભલે હડપેટે લેતી હોય, અંતે દરિયાને જ મળવાની, એ તો નક્કી છે. દુનિયાની કોઈ નદી બીજે ક્યાંય નથી ફંટાવાની. એમ આ સોની કજિયો છે. પણ છે શું, જુઓ, મોહન ભાગવત પણ આપની જાણ ખાતર જેમ જેમ જો પેલા તો આરએસએસ ક્યારેય લાઇમલાઇટમાં આવતું નહીં. હવે મોહન ભાગવતને 2014 ની ચૂંટણી પછી લાઇમલાઇટમાં એને Z+ સિક્યુરિટીથી માંડીને લગભગ કેબિનેટના મિનિસ્ટર કહી શકાય એ પ્રકારની સવલતો મળવા માંડી. પછી આ છે ને પ્રસિદ્ધિની ભૂખ જે છે, પ્રસિદ્ધિ અને લાઇમલાઇટમાં રહેવાની જીજીવિષા, એ છે ને એ તમને બીજા કેટલાક દુર્ગુણો તમારી સાથે લાવે. અત્યારે જે કઈ આપણે આરએસએસ કટ્ટર હિન્દુત્વનો ચહેરો હતો તો આરએસએસ માનતા હતા, પણ પછી શું થયું, બાબા બાઘેશ્વર આવ્યા, ગિરિરાજસિંહ આવ્યા, બાબા રામદેવ આવ્યા, રામ ભદ્રાચાર્યજી આવ્યા, શંકરાચાર્યજી આવ્યા, બીજા એક કોંગ્રેસ તરફી શંકરાચાર્ય છે, એ પણ ઘડીક આ બાજુ ઘડીક તે બાજુ એ હિન્દુત્વ વિશે બોલી રહ્યા છે. એટલે શું થયું, મોહન ભાગવતને એમ થયું કે જ્યારે એક સમયે અમારી મોનોપોલી હતી કટ્ટર હિન્દુત્વને લગતી કોઈ પણ બાબતની વાત કરવાની, એ હવે બાબા બાઘેશ્વરો કહી દે કે રામદેવ બાબા કહી દે કે આચાર્ય આપણે શંકરાચાર્યજી કહી દે કે બીજા કોઈ કહી દે કે કાલ ઉઠીને તો અમારું જે છે વજન એ ધીરે ધીરે ઓછું થઈ જશે. અને એ સ્વાભાવિક, એ બધા નરેન્દ્ર મોદીને ઓળખે છે. નરેન્દ્ર મોદીનો હંમેશા એક આયામ રહ્યો છે કે એક પહેલી વાત તો એનાથી મોટો કોઈ હોવો ન જોઈએ, અને જે એ મોટો થવા માંગતો હોય પોતાની જાતને, તો પેરેલલ ગવર્મેન્ટ જેવું એક તંત્ર ઉભું કરી દે, જેથી કરીને પેરેલલ ઉભું કરી દે. એટલે ભાઈએ બોલવું પડ્યું કે ભાઈ કોઈ હિન્દુત્વનો આપણે મંદિર મસ્જિદમાં દરેક જગ્યાએ ગોતવાની, શિવલિંગ ગોતવાની જરૂર નથી. પરંતુ આપની જાણ ખાતર એ વાત મોહન ભાગવતની હતી, એ આરએસએસ ને સમર્પિત એવું ઓર્ગેનાઇઝડ મેગેઝિન જે છે એમાં એનો થોડો વિરોધ થયો હતો કે ભાઈ એવું નહીં, આ તો કરવું જ પડશે, આપણે આપણી વિરાસતોને ખોળી કાઢવી જ પડશે. અને હવે છેલ્લે આજે એવા ન્યૂઝ આવ્યા છે કે પંચજન્ય નામનું જે એક મેગેઝિન છે, જે પણ આરએસએસ ને એને લગતું છે, એમાં થોડીક વાત કરવામાં આવી છે, પણ એ પણ જૂથવાદ જેવી છે. ઇન ટોટાલિટી આપને કહું, મોહન ભાગવતનું એ સ્ટેટમેન્ટ એને એમ હતું કે હું ગોર બાપાને લોટની ના પાડે તો હું પાડી શકું સાસુ તરીકે, વહુથી ના ન પડાય. એટલે મારા સિવાય કોઈ લોકો હિન્દુત્વની વાત કરે અને એ સત્તાનું કેન્દ્ર કે હિન્દુત્વનું આઇકોનિક વ્યક્તિત્વ બને, એ વાત નથી. એટલે એને આવી વાત કરી. કારણ કે મોહન ભાગવતના તમે છેલ્લા 1 વર્ષના સ્ટેટમેન્ટ જોજો, આપણને એમ લાગે કે બે મોહન ભાગવત છે, એક ઇધર એક ઉધર, એક એ ટીમ એક બી ટીમ, એમ એના સ્ટેટમેન્ટ અથડાઈ જાય એવા છે. એટલે એની કોઈ આઈડિયોલોજી ક્લિયર નથી થતી. એટલે મેં આપને કીધું ને, એક તો લાઇમલાઇટમાં રહેવાની આવડત, એટલે કે એવી ટેવ પડી જવી, અને પછી હું જ બધું છું, મારા સિવાય બીજો કોઈ માણસનો અધિકાર નથી હિન્દુત્વ વિશે બોલવાનો, એ હવે જે એની મેન્ટાલિટી થઈ ગઈ છે,
એનો પરિતાપ હતો કે એને આવા સ્ટેટમેન્ટ કર્યા, એમાં એકલાય પડી ગયા હતા. પછી પંચજન્યમાં વળી પાછું થોડુંક વાળી ટોળી નાખવામાં આવ્યું. પણ સરવાળે તમને કહું, અત્યારે આખા દેશમાં આઇકોનિક રીતે યોગી આદિત્યનાથ ઉપસી રહ્યા છે. એની વાતને RSS પણ સ્વીકારી છે કે હવે પછીનું રાજકારણ જે કે આખી રાજનીતિ કોઈ કરતા કોઈ સ્થાયી મુદ્દા, રોજગારી, બેરોજગારી, મોંઘવારી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હેલ્થ, સલામતી, વિશ્વની સાથેના તાલમેલ, આ બધું જ ગૌણ. કારણ કે એ લોકો માને છે કે તો બધું અમસ્તું હોવાનું, પણ એક મુખ્ય વાત શું છે, સર સલામત તો પગડિયા બહોત. પેલા આપણે હશું, આપણું અસ્તિત્વ હશે તો બધું કરશું ને. એટલે હવે પ્રવીણ તોગડિયા રૂપાળા લાગવા માંડ્યા અને એટલે ફરીથી એને પાછું મેકઅપ કરીને અહીંયા લેવામાં આવવા છે. અને હજી તો મેં આપને કીધું તેમ થોડોક સમય જવા દો, 6-7 મહિના જવા દો સાહેબ. આ બે માંથી એક વિકેટ ખડવાની, નીતિશ બાબુની યા ચંદ્રાબાબુની. એ વિકેટ ખડે છૂટકો છે, કારણ એનો મેળ જ પડે એમ નથી. આમાં દૂધ ને અગ્નિ, તમે અગ્નિ અને ઘી ભેગા કરો, ભડકો જ થાય. ત્યાં ભડકો થયે છૂટકો છે. પણ ત્યાં સુધીમાં માહોલ પેદા થઈ જશે અને હું ને તમે એક નવા જ પ્રકારની રાજનીતિના સાક્ષી બનીશું. જી સર. જી, થેન્ક યુ વેરી મચ જગદીશભાઈ, તમે ખૂબ સુંદર માહિતી આપી અને એનાલિસિસ કર્યું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.